સેવા કરવાની જે માણસની અંદરની તીવ્ર ઈચ્છા છે એ જ્યારે જાગૃત થાય ને ત્યારે અફડાતફડી થાય બધી. ભૂખ વડકા, બીજું હું? ભૂખ વડકા નહીં, કૂતરા વડકા. કૂતરા વડકા, કાગડા, એ ટાઈપનું. એનું કારણ છે કે માણસ મનુષ્યનો અવતાર કઈ આવે? 7241 યોની ફરે તો એ આવે. 7241, બરાબર. તો માણસનો અવતાર આવે ત્યાં સુધીમાં 7240 એ પ્રકારના બધા જે જીવ છે એમાંથી માણસ બની, માણસ તરીકે જન્મે. તો એના જે આગલા જન્મના બધા સંસ્કાર છે એ તો એને હારે જ રહેવાના, અંદર હોય જ. ભલે એને ખબર નથી પણ અંદર છે, તો એ તો જાગૃત થવાના. તો મૂળ વસ્તુ એ છે કે એમાંથી નિવૃત્ત થવાનું. એ બધા સંસ્કારમાંથી માણસ નિવૃત્ત થાય ત્યારે એ ઓરિજિનલ માણસના રૂપમાં આવે. તો જ્યારે જ્યારે વાતાવરણ મળે, બીજ તો પડ્યું જ હોય પણ એને વાતાવરણ મળે એટલે કોટો ફૂટે. તો આ બધું વાતાવરણ છે એનું. તો વાતાવરણ મળે એટલે એના કોટા ફૂટે અને પોતાની જે જૂની પશુ વૃત્તિ છે એને ઉજાગર કરવાનો મોકો મળી જાય. એ જ માણસ સહજ સ્વભાવ છે. માણસ જે આપણે દેખાય છે એ તો બાહ્ય સંસ્કાર, સભ્યતા, સમાજ એના ડરના કારણે એ માણસ એવું વર્તન નથી કરતો. બાકી અંદર તો પશુ વૃત્તિ છે માણસની અંદર. તો એ મોકો મળે ત્યારે દેખાય, એનો લાભ ઉઠાવે અને હોવું જોઈએ. જ્યાં સુધી માણસની અંદર એ પશુ વૃત્તિ પૂરેપૂરી એની ચરમસીમા સુધી ન વહી જાય ત્યાં સુધી એ એને જાણી નથી શકતો. એક વખત જાણી જાય પછી એમાંથી નિવૃત્ત થઈ જાય. ટૂંકમાં એ એનામાંથી નીકળી જાય. મહાભારત છે એ ગીતાનું જ્ઞાન. તો એની અંદર બધી વૃત્તિઓ છે. કર્ણ વૃત્તિ છે, દુર્યોધન વૃત્તિ છે, ધૃતરાષ્ટ્ર વૃત્તિ છે, શકુની વૃત્તિ છે. આ બધી વૃત્તિઓ સંપૂર્ણપણે જાગૃત થાય, એની પૂરેપૂરા ખીલી જાય પૂર્ણ અવસ્થામાં, ત્યાર પછી જ ગીતા જ્ઞાન એને અંદર ઉતરવાનો મોકો મળે. જ્યાં સુધી એ વૃત્તિઓ અંદર પડી છે ત્યાં સુધી ગીતા જ્ઞાનનું કોઈ મહત્વ નથી. પછી તો ગીતા જ્ઞાનનો એક શબ્દ અંદર પડે ને, સત્ય, અહિંસા કે જે કંઈ છે, તો પૂરું કરી નાખે, જીવન ઉજાગર થઈ જાય. પણ આ વૃત્તિઓ જ્યાં સુધી દબાયેલી છે ત્યાં સુધી તમે ગમે એટલા પાઠ કરો તો કંઈ થાય નહીં. ટૂંકમાં આવા બધા જે છે એ બધા એના મોકા છે એને ઉજાગર કરવાના. એક વખત વૃત્તિ પૂર્ણપણે એ માણસ એને ભોગવી લે. આ તમે જુઓ, યોગની અંદર કસરત છે, પ્રાણાયામ છે, બધા શું છે? પશુ બેટા. શ્વાસ લેવા, છોડવા, જમ્પિંગ કરવું, કૂદકા મારવા, દોડવું, એક પગે કૂદવું, વાંદર વેડા બધું. તો એ અંદરની જે પશુ વૃત્તિ છે એને બહાર કાઢવાના બધા કિમિયા છે. આપણા જે બુદ્ધિશાળી પુરુષો હતા પહેલા, એ બહુ મહાન હતા. એને ખબર હતી કે આ વૃત્તિ જ્યાં સુધી માણસની અંદર નહીં જાય ત્યારે ત્યાં સુધી માણસ તરીકેનું બીજ એની અંદર અંકુરિત નહીં પામે. એટલે આવું બધું લઈ આવ્યા હતા રમત ગમતના ક્ષેત્રમાં, યોગના ક્ષેત્રમાં. આમ જોવો તો આ બધું યોગ છે. મનુષ્ય તરીકેની પૂર્ણ સ્થિતિ પામવા માટેનો યોગ. મનુષ્યના જીવનનો આખો જે સંઘર્ષ છે એ પૂર્ણ મનુષ્ય બનવા માટેનો છે. કોઈ બની જાય, કોઈ ન બને, કોઈ અડધે પડધે રહી જાય. એટલે અર્જુનને પ્રશ્ન થયો હતો ને કે આ યોગની અંદર અધવશ્યથી ક્યાંક રસ્તો ભટકી જાવ તો ભગવાને કીધું તો કાંઈ વાંધો નહીં, આવતો જે તારો અવતાર છે એમાં ત્યાંથી શરૂ થાય. જે છોડી દીધું એ છોડી દીધું, બધું જીવી લીધું એ જીવી લીધું. એ ફરીથી જીવવાનું થતું નથી. એટલે સૃષ્ટિની અંદર તમે જ્યાં જોવો અહીંયા કામ કરો,
કોઈને મારો, ઝઘડા કરો, જે કંઈ કરો છો એ બધું યોગમય છે. મનુષ્ય તરીકેની પૂર્ણ અવસ્થા પામવા માટેના બધા રસ્તા છે.